ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નંદવીર ચાળ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિભાગ. તો ચાલો આજે આપણે ભણીશું BSW 101 વિષય સમાજ કાર્યના મૂળભૂત પરિપ્રેક્ષ્યના એકમ નંબર 6 વિચારસરણીનો અર્થ અને તેના ઐતિહાસિક વિકાસ વિશેના ભાગ 1. આજના આપણા આ એકમના હેતુઓ છે: વિચારસરણી એટલે શું, વિચારસરણીની ભૂમિકા શું હોય છે, સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે વિચારસરણીનો અભ્યાસ શા માટે જરૂરી છે, તેમજ વિચારસરણીનો ઇતિહાસ શું રહ્યો છે. સમાજ કાર્યના ઇતિહાસને સમજવા માટે તેને પ્રભાવિત કરતા તત્વજ્ઞાન અને વિચારસરણીઓનો ઇતિહાસ રજૂ કરવામાં આવે છે, જેને આધારે સમાજ કાર્યમાં બદલાતા અભિગમો વિશેના સમજ મેળવી શકાય છે. જેના માટે વિવિધ વિચારસરણીઓને સમજવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત તે વિચારસરણીઓની સમાજ કાર્ય પર શું અસર થઈ છે, સમાજ કાર્ય કઈ રીતે તે વિચારસરણીઓમાંથી બન્યો છે અને તેની સાથે કઈ રીતે કામ કરે છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. આપણે વિચારસરણીની એક વ્યાખ્યા જોઈએ. વિચારસરણી એ વ્યક્તિ કે સમૂહના વિચારધારા, મૂલ્યો, માન્યતાઓ અને દૃષ્ટિકોણનો એવો સમૂહ છે જે તેની વિચાર કરવાની રીત, જ્ઞાનને આવકારવાની પદ્ધતિ અને જીવનની ઘટનાઓને સમજવાની સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણી રોજબરોજની વાતચીતમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિની આવી વિચારસરણી છે, સમાજનો આ એક ગ્રુપ છે, સમાજનું આ એક જૂથ છે કે જેની વિચારસરણી આવી છે, તે લોકો આવી રીતે કામ કરી રહ્યા છે, તે આ રીતે કામ કરે છે. પરંતુ એક સમાજ કાર્યકર્તા તરીકે આપણે એ જાણવું અગત્યનું છે કે ફક્ત વિચાર અને વિચારસરણીમાં શું ફરક હોય છે. વિચાર એ એક વ્યક્તિગત બાબત થઈ, પરંતુ વિચારસરણી તેનાથી અલગ છે. સમગ્ર જૂથ, સમગ્ર સમુદાયને આવતા વિચારો, તેના મૂલ્યો પર પ્રભાવ પાડતી પ્રક્રિયાને વિચારસરણી કહી શકાય. ચાલો બે સમાજ કાર્યકર્તાઓ દ્વારા અપાયેલી વિચારસરણીની વ્યાખ્યાને જોઈએ કે જેનાથી આપણી વધારે સમજ ઉદ્ભવ થશે. વિચારસરણી એ જીવન, સમાજ અથવા સરકાર વિશેના વિચારોનું એક જૂથ છે જે મોટા ભાગના કિસ્સાઓમાં સભાનપણે હિમાયત કરે છે અને સામાજિક, રાજકીય અથવા ધાર્મિક સૂત્રોચ્ચાર અથવા યુદ્ધની બૂમો પાડે છે, જે સતત ઉપયોગ અને ઉપદેશ દ્વારા ધીમે ધીમે ચોક્કસ જૂથ, પક્ષ અથવા રાષ્ટ્રીયતાની લાક્ષણિકતાઓ અને માન્યતા બની જાય છે. એટલે વિચારસરણીથી કઈ રીતે માન્યતા બને છે તેના વિશે આ વ્યાખ્યામાં કરવામાં આવી છે. જ્યારે બીજી વ્યાખ્યા જોઈએ તો વિચારસરણી એ વ્યક્તિ અથવા જૂથ દ્વારા રાખવામાં આવેલ અમૂર્ત વિચારોની એક પદ્ધતિ છે. વાસ્તવિકતાને સમજવા માટેનો હેતુ ધરાવે છે, મૂલ્યોના ધ્યેયને વ્યક્ત કરે છે અને તે પ્રકારની સામાજિક વ્યવસ્થાના સ્વીકાર અથવા પ્રાપ્તિ માટે કાર્યવાહીનો કાર્યક્રમ ધરાવે છે, જેમાં સમર્થકો માને છે કે લક્ષ્યો શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત કરી શકાય છે. આ ચાર્લ્સ પી એક સમાજ કાર્યકર્તા દ્વારા જ આપવામાં આવેલી વ્યાખ્યા છે કે વિચારસરણી ખરેખર કઈ રીતે ઉપયોગી છે અને વિચારસરણી કઈ રીતે સમાજ કાર્યને પ્રભાવિત કરે છે. વિચારસરણીની ભૂમિકા શું રહેતી હોય છે? વિચારસરણી આપણે આગળ જેમ વ્યાખ્યામાં જોયું તેનો હેતુ કોઈ પણ મૂલ્યોને પ્રભાવિત કરી અને સમાજમાં બદલાવ લાવવા વિશે પણ હોઈ શકે છે. તો વિચારસરણીની સૌપ્રથમ ભૂમિકા છે વિશ્વદર્શન રચના. વિચારસરણીના માધ્યમથી આપણે એ જાણી શકીએ છીએ કે વિશ્વના અલગ અલગ વિભાગો છે, અલગ અલગ રાષ્ટ્રો છે, તેની રચના કઈ રીતે થઈ છે. આપણે એક આને ઉદાહરણ દ્વારા સમજીએ તો પશ્ચિમી દેશોની એક આપણે અત્યારે પ્રકલ્પના જે રહેલી છે એને આપણે કઈ રીતે જાણીએ છીએ તો આપણા મતે એ એક વિચારસરણી જ છે. વિચારસરણી છે એટલે કે પશ્ચિમીકરણ એ વિચારસરણી છે. એ વિચારસરણીના માધ્યમથી આપણે એ લોકોને ડિફરન્શિએટ કરી શકીએ છીએ કે એ લોકો એટલે આવી વિચારધારા અથવા આ રીતના સ્વભાવ સાથે જ કાર્ય કરશે અને આ રીતે જ એ લોકો કામ કરશે. જ્યારે વિચારસરણીનું
બીજી ભૂમિકા છે ક્રિયા માટેનું માર્ગદર્શન. આપણે વાત કરીએ એ વિચારસરણીની, જેમ કે એક વિચારસરણી છે જે નારીવાદને પ્રોત્સાહન આપી રહી છે. તેથી નારીવાદને લગતી વિચારસરણી નારીવાદને લગતા નીતિ, નિયમો તેમજ યોજનાઓ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે અને તેને લગતા ફાયદાઓ અને મહિલાઓ માટે તે કાર્ય કરવા માર્ગદર્શન આપશે. બીજી વસ્તુ છે સામાજિક સમન્વય. વિચારસરણીથી એક સરખી વિચારસરણી ધરાવતા લોકો સાથે મળશે, તે લોકોના જૂથ બનશે અને તે એક પ્રેશર ગ્રુપ તરીકેની ભૂમિકા ભજવી શકશે. ત્યારબાદ છે કાયદેસરતા અને સમર્થન. વિચારસરણીથી કાયદેસરતા અને સમર્થન પણ મળે છે. એનું આપણે ઉદાહરણ જોઈએ તો વર્તમાનમાં બંધારણીય સુધારો 106 નંબરનો જે થયેલો છે, જેમાં મહિલાઓ માટે 33% અનામત ફરજિયાત કરવામાં આવ્યું છે. તેનું બેકગ્રાઉન્ડ શું, તેનું ઉદ્ભવ સ્થાન શું? તો એક વિચારસરણી, નારીવાદી વિચારસરણી, જેણે આ વિચારને કાયદેસરતા આપી અને સમર્થન આપ્યું છે. ઉપરાંત વિચારસરણી દ્વારા સંઘર્ષ અને વિભાજન પણ થઈ શકે છે. જેમ આપણે આઝાદી બાદ તરત જ જોયું કે આપણા રાષ્ટ્રનું વિભાજન થવા પાછળનું કારણ પણ ક્યાંક વિચારસરણી રહેલી છે. ત્યારબાદ છે પરિવર્તન અને નવીનતા. કોઈ પણ રાષ્ટ્રમાં સત્તા પલટો થાય છે, રાષ્ટ્રની કોઈ પોલિસીમાં બદલાવ થાય છે, તો તેની પાછળ વિચારસરણીનું ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. અને ત્યારબાદ છે શાસન અને નીતિ પર પ્રભાવ. કોઈ એક વિચારસરણી સમગ્ર શાસનને બદલાવી શકે છે. તેના ઉદાહરણો આપણી પાસે અઢળક છે. ભૂતકાળથી લઈ અને આજ દિવસ સુધી, સરમુખત્યારશાહીથી લઈ અને લોકશાહી સુધી દરેક જગ્યાએ દરેક શાસન પદ્ધતિમાં વિચારસરણીએ જ રાષ્ટ્ર પલટો કર્યો છે અને વિચારસરણીના માધ્યમથી જ શાસનો અને નીતિ બદલાયેલા છે. હવે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આપણે વિચારસરણીના અભ્યાસની શા માટે જરૂરિયાત છે? તો વિચારસરણી છે એ આપણા સમાજ કાર્યના સ્વરૂપને સમજાવે છે. એક સમાજ કાર્ય કરે કોઈ એક વિચારસરણી સાથે કામ કરવાનું નથી. તે સમાજમાં દરેક જૂથ, દરેક વિભાગ સાથે અલગ અલગ વિચારસરણીના લોકો સાથે કામ કરવાનું હોય છે. તો સમાજ કાર્યકર તે દરેકની વિચારસરણીથી અવગત થાય છે અને પછી તે લોકો સાથે કામ કરે છે. ઉપરાંત વિચારસરણી જે છે એ સમાજ કાર્ય વ્યવસાય અંગેનું જ્ઞાન અને દિશા આપે છે. સમાજ કાર્યનું ઉદ્ભવ પણ એક વિચારસરણીનું જ કારણ છે. કોઈ એક વ્યક્તિને એક સમયે આવેલો વિચાર, ભલે તે સેવાના માધ્યમથી ઉત્પન્ન થયેલું હોય અથવા તો લોક કલ્યાણના માધ્યમથી ઉત્પન્ન થયેલું હોય, પણ જેના લીધે એક આખી વિચારસરણીનો જન્મ થયો અને જેના કારણે આજે સમાજ કાર્ય એક પ્રોફેશનલ વ્યવસાય તરીકે ઉદ્ભવ્યો છે, જે પણ વિચારસરણીનું જ એક પરિણામ છે. સેવાર્થી વિશેની સમજ. વિચારસરણીથી જ્યારે સમાજ કાર્યકર્તા પાસે કોઈ સેવાર્થી આવે છે, ત્યારે તેને પડેલી તકલીફ, તેને પડેલી સમસ્યા પાછળ કઈ વિચારસરણી કારણભૂત છે તે સમાજ કાર્યકર્તા જાણી શકે છે. તેમજ સ્વ વિશેની ઓળખ. હું એક સમાજ કાર્યકર્તા તરીકે સમાજને કઈ રીતે જોઉં છું, સમાજના અલગ અલગ પાસાઓ, સમાજની અલગ અલગ સમસ્યાઓને કઈ રીતે મૂલવું છું, એ મારી વિચારસરણીથી નિર્ભર કરે છે. અને મારી વિચારસરણીના માધ્યમથી એ મને સ્વ વિશેની ઓળખ આપે છે, તેમજ એનાથી જ સ્વજાગૃતિની માત્રા પણ વધે છે. હું જ્યારે સમાજના વિવિધ લોકોનું, સમાજના વિવિધ જૂથોની સમસ્યાઓથી અવગત થઈશ, તેમની ફિલ્ડમાં તેમની સમસ્યાઓને જાણીશ, એનાથી મને ખબર પડશે કે લોકોની કેવી વિચારસરણીના લીધે તેમને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ સામાજિક વાસ્તવિકતા વિશેની સમજ આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ સમાજનો એક જૂથ એવો છે કે જે એવી વિચારસરણી ધરાવે છે કે ભાઈ આપણી દીકરીઓ છે એને 8મા ધોરણ પછી તો ભણાવાય જ નહીં. તો જ્યારે સમાજ કાર્યકર્તા એ જૂથ સાથે મુલાકાત કરશે, એ જૂથ પાસેથી માહિતી મેળવશે, ત્યારે એને ધ્યાને આવશે કે તે લોકોની આવી વિચારસરણી પાછળનું કારણ શું છે, એને કઈ વસ્તુ નડતરરૂપ બને છે કે જેનાથી એ લોકો આવી વિચારસરણી ધરાવે છે કે દીકરીઓને આગળ ભણાવવી નહીં. ત્યારબાદ છે સામાજિક પરિવર્તન માટેની ચળવળને અસર કરે છે. એક વિચારસરણી આખા સમાજમાં મૂળભૂત બદલાવ પણ લાવી શકે છે. આ બાબતનો ઉદાહરણ આપણી પાસે ઘણા બધા હોય છે. જેના ઉદાહરણ આપણે કોઈ એક સામાજિક સંસ્થાના માધ્યમથી જોઈએ તો આપણા રાજ્યમાં પણ ઘણી બધી એવી સામાજિક સંસ્થાઓ છે જે મહિલાઓ અને દીકરીઓના અભ્યાસને લગતી જ વિચારસરણી ઉપર કામ કરી રહી છે. જ્યારે તેઓ ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ તેમને સમજાવે છે કે ભાઈ તમને આગળના ભણતરથી પ્રાથમિક શાળા પછી વધુ અભ્યાસ કરીને તમને શું ફાયદો થવાનું છે.
જેના માટે એ લોકો ચળવળ કરી અને લોકોની માનસિકતા બદલાવે છે, જે વિચારસરણી પર જ નિર્ભર કરે છે, તેમજ નવી મૂલ્ય વ્યવસ્થા લાવે છે. હવે જ્યારે સામાજિક કાર્યકર્તા અથવા કોઈ સામાજિક સંસ્થા આ લોકોને મળી અને તેમની વિચારસરણીમાં બદલાવ લાવે છે, ત્યારે શું ફરક પડે છે? જ્યારે કોઈ પણ લોકો તેની દીકરીઓને 8મા 10મા ધોરણ પછી ભણવા નથી દેતા, તો તેનાથી તેને શું નુકસાન થવાનો છે તે તેને કદાચ અત્યારના ભવિષ્યમાં તો સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ સારી રીતે જાણી શકાતું હોય છે, પરંતુ જો તે આગળ ભણતા નથી તો ભવિષ્યમાં તેમને લગ્ન વ્યવસ્થામાં તકલીફો થઈ શકે છે. અત્યારના ડિજિટલ યુગમાં એમને કદાચ બેંકમાં ફોર્મ ભરવા જવું હોય ત્યાં પણ તકલીફ થઈ શકે છે. પરંતુ તેના બદલે જો એક દીકરી ભણતી થશે તો પછી સમાજમાં એવી મૂલ્ય બની જશે કે ભાઈ બધી દીકરીઓને ભણાવવી જરૂરી છે, અને જ્યારે તે દીકરી ભણેલી હશે તો એની આગળની પેઢીને પણ સુધારશે કે જે આખી મૂલ્ય વ્યવસ્થામાં બદલાવ કરે છે. હવે વિચારસરણીનો ઇતિહાસ, માનવ ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આપણે જેમ જાણીએ છીએ કે જંગલમાં રહેતા વ્યક્તિએ આગ અને પૈડાની શોધ કરી તો તેના બાદથી તેની જિંદગી કઈ રીતે બદલાયેલી છે, બરોબર છે. તો વિચારસરણીની બાબતમાં સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મહાનુભાવોએ લોકશાહીની તે સમય દરમિયાન જે વિભાવના આપી કે યુટોપિયન રાજ્ય, એટલે કે જે રાજ્ય છે, આજની ભાષામાં એને આપણે જે રામ રાજ્યની વિભાવનાથી સમજીએ છીએ કે રાજ્યમાં કોઈ વ્યક્તિ દુઃખી ન હોય, કોઈ એકબીજા સાથે છેતરપિંડી ન કરે, બધા એકબીજાને કામ લાગે અને સૌને સુખ, શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત થાય. તો આ બાબતની વિચારસરણી સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ તેમજ તેના અનુગામીઓ દ્વારા કેટલાય સમય પહેલા આપવામાં આવી હતી. ત્યારબાદ સમયની સાથે ઇતિહાસમાં આપણે આ બધી બાબતો ઘણી વખત ભણતા હોઈએ છીએ કે સમયની સાથે શું અને કેવા બદલાવો આવે છે. તો ત્યારબાદ રોમન સામ્રાજ્યમાં જુડો ક્રિશ્ચિયન વિચારસરણીનો ઉદ્ભવ થયો. જુડો ક્રિશ્ચિયન વિચારસરણી એટલે સમગ્ર રાજ્યમાં અથવા તો લોકોની જીવનસરણીમાં ધર્મની અસર, કે વ્યક્તિએ પોતાનું જીવન અને સમાજે પોતાનું જીવન ધર્મ નિર્ભર જ રહીને જીવવું પડે. જે બાબતો ધર્મમાં કહેવામાં આવી છે, ધર્મ જેમ કહે તેનું અનુસરણ કરવું. એટલે પોપની સત્તા, જે પણ એક વિચારસરણી ઇતિહાસ ઉપર ખૂબ અગત્યની ભાગ ભજવ્યો છે. ત્યારબાદ આવી બિનસાંપ્રદાયિક માનવતાવાદ. પોપની સત્તા પૂરી થયા બાદ વિચારશીલ લોકોએ એક અલગ જ વિચારસરણી અપનાવી, અને તે પણ જરૂરી છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ શોષણનો ભાગ બને છે ત્યારે તે બદલાવ ઈચ્છે છે, અને એ બદલાવ વિચારસરણીના માધ્યમથી જ મળે છે. વિચારસરણી વગર કોઈ બદલાવ લાવી શકાતો નથી. બિનસાંપ્રદાયિક માનવતાવાદ એટલે કોઈ પણ ધર્મ અથવા કોઈ પણ શાસક વગર, કોઈ પણ ધર્મના પ્રભાવ વગર વ્યક્તિનું માનવતાવાદ, એટલે વ્યક્તિનું કલ્યાણ કરવું, વ્યક્તિની મદદ કરવી, પરંતુ ધર્મનો આશ્રય લીધા વગર. માનવ અસ્તિત્વનું મહત્વ, મારે એને મદદ કરવી એટલા માટે જરૂરી છે કે એ માનવ છે, નહીં કે કોઈ ધર્મ મને એને મદદ કરવા માટે કહી રહ્યું છે. ત્યારબાદ ઉદ્ભવ થયું છે બુદ્ધવાદી અથવા કલ્યાણવાદ વિચારસરણી. બુદ્ધવાદ વિચારસરણી એટલે એવા વિચારસરણીનો જન્મ કે જેમાં દરેક કાર્ય, દરેક કામ કરતા પહેલા વ્યક્તિ વિચારે છે કે ભાઈ આ કરવાથી મને શું ફાયદો થશે અથવા આ કર્યા પાછળ શું નુકસાન છે. તે દરેક બાબતમાં તર્ક લગાવે છે અને પછી તે કાર્યને આગળ લઈ જાય છે. ઉદારમતવાદ, મૂડીવાદ અને રાષ્ટ્રવાદ, આ જે વિચારસરણી છે એ આપણને કદાચ તાજેતરમાં પણ ઘણી બધી સાંભળવા મળતી હોય, પરંતુ ઇતિહાસમાં આનો પણ ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. ઉદારમતવાદ એટલે લોકોને બધી છૂટ આપી, લોકોના સંસાધનો ઉપર નિયંત્રણ આપવું અને તેમના રોજબરોજના જીવનમાં તેમને છૂટછાટ મળે. મૂડીવાદ એટલે સમાજમાં જે પણ સંસાધનો છે તેમાં મૂડીવાદી લોકોનું વર્ચસ્વ. અને રાષ્ટ્રવાદની વિચારસરણી એટલે મારું રાષ્ટ્ર પ્રથમ, મારું રાષ્ટ્ર છે તો એના માટે હું સમર્પિત છું, એના માટે હું બધું કરવા તૈયાર છું. ત્યારબાદ ઉદ્ભવ થયો સમાજવાદી વિચારસરણી. સમાજવાદી વિચારસરણીનો ઉદ્ભવ વિકસિત અને અવિકસિત રાષ્ટ્ર જે છે એનું નિર્માણ થયું. એક સમય પછી આપણે આજે જોઈએ છીએ કે બે વિભાગ પડી ગયા છે, કે અમુક વિકસિત રાષ્ટ્રોની કેટેગરીમાં આવે છે, અમુક અવિકસિત રાષ્ટ્રોની કેટેગરીમાં આવે છે. પરંતુ આના વિરોધ રૂપે અમુક સમાજશાસ્ત્રીઓએ સમાજવાદી વિચારસરણી ઊભી કરી કે ભાઈ સમાજ પાસે જેટલા પણ સંસાધનો છે, સમાજના કામ માટે જેટલી વસ્તુઓ છે, તેનો ઉપયોગ સમાજના લોકો કરે અને તેનું કંટ્રોલ, તેની કમાન્ડ પણ સમાજના લોકોના હાથમાં હોવી જોઈએ. ત્યાર પછીની વિચારસરણી છે માનવ હકોની વિચારસરણી, જે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. આપણને
જે યુનાઇટેડ નેશન્સ છે એની જે અલગ અલગ કોન્વોકેશન્સ કે કન્વેન્શન્સ થતા હોય છે તેનામાં માનવ હકોની ચર્ચા ખૂબ જ થતી હોય છે, જેમાં સમાનતા છે, સ્વતંત્રતા છે, વ્યક્તિનું ગૌરવ અને ભાગીદારી જે તે સમયે વિચારસરણીઓ છે એના લીધે કોઈને કોઈ વ્યક્તિઓને કોઈને કોઈ જૂથને સમાજને વિરોધ થયેલો જોવા મળે છે. તો જે માનવ હકની વિચારસરણી છે એ વ્યક્તિના બધા પાસાઓને નકારી ફક્ત તે માનવ છે તેથી તેને સમાનતા મળવી જોઈએ, સ્વતંત્રતા મળવી જોઈએ, તેનું ગૌરવ જળવાવું જોઈએ અને દરેક ક્રિયામાં દરેક કાર્યમાં તેની ભાગીદારી હોવી જોઈએ તેના ઉપર ભાર મૂક્યો છે. અને સૌથી મહત્વની અગત્યની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા જોવા જઈએ તો ટકાઉ અને લોક કેન્દ્રિત વિચારસરણી જે આપણે SDGs સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે બનાવવામાં આવ્યા છે તે એક આ જ વિચારસરણીનો ફળ સ્વરૂપે છે કે આજે આપણે જે પણ વિકાસ કરી રહ્યા છીએ, જે પણ કાર્ય કરી રહ્યા છીએ તેની અંદર ફક્ત મારું જ નહીં પરંતુ મારી ભવિષ્યની પેઢી પણ તેનો લાભ લઈ શકે, મારી ભવિષ્યની પેઢી પણ તે બધું મેળવી શકે તેના માટેની વિચારસરણી છે. તો આ આટલો વિચારસરણીઓનો ઇતિહાસ રહ્યો છે. આપણે આજે જે ભણ્યા છીએ તેના માટે આ પ્રશ્નોના ઉત્તર આપી શકશું, તેમજ વધુ અભ્યાસ માટે આપેલા પુસ્તકોની યાદી આપવામાં આવી છે જેનો અભ્યાસ કરી અને તમે આ વિષયને વધારે વિગતે અભ્યાસ કરી શકો છો. ધન્યવાદ. स्वाध्यायः परमः